નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। અંજારમાં પાલક પિતાએ સગીર વયની પુત્રી પર નજર બગાડી તેણીને હવસનો શિકાર બનાવી હતી। ત્યારે આ કેસમાં અંજારની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી ધાક બેસાડતો હુકમ કર્યો। આ ઉપરાંત વળતર માટેની યોજના અંતર્ગત બાળકીને ₹5 લાખનો વળતર આપવાનો હુકમ પણ કરાયો હતો। આ કેસમાં અંજારના મદદનીશ સરકારી વકીલ આશિષ કુમાર પી પંડ્યાએ હાજર રહી દલીલો કરી હતી। આવો જાણીએ સરકારી મદદનીશ વકીલ શ્રી આશિષ પંડ્યાના શબ્દોમાં। અંજારના સ્પેશિયલ પોક્સો જજ શ્રીમાન કે શુક્લા સાહેબ દ્વારા ધાક બેસાડ ચુકાદાની અંદર આરોપીને આજીવન કેદની સજા કરેલી છે। આ કેસની વિગત એવી છે કે પાલક પિતાએ ભોગ બનનાર એની દીકરી સાથે અંજાર તાલુકાના ભવાનીપુર ગામમાં ઓરડીની અંદર બળાત્કાર ગુજારેલો અને ત્યાર પછી વારંવાર એની સાથે દુષ્કર્મ કરતા હતા। ત્યાર પછી ભવાનીપુર ગામેથી આરોપી વાડી ભાગમાં રાખતો હોય ધમડકા ગામે ગયેલ અને ત્યાં પણ એની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો અને આ આરોપીના આ કૃત્યથી ભોગ બનનાર જે દીકરી છે એ ભોગ બનનાર દીકરી ગર્ભવતી થઈ ગયેલી અને આ બાબતની મોરવા હડપ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થયેલી અને તે ફરિયાદ દાખલ થયેલીને તે દુધઈ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થયેલી। ભવાનીપુર અને ધમડકા ગામે બનાવ બનેલો હતો એટલે દુધઈ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ આવેલી। આ કેસનું ચાર્જશીટ થયું અને નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલેલો। આ કેસની અંદર 20 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવેલા ફરિયાદ પક્ષ તરફથી અને 50 જેટલા દસ્તાવેજી આધાર પુરાવો રજૂ કરવામાં આવેલા। એટલે આ તમામ વસ્તુને લક્ષમાં લઈ અને નામદાર શ્રી શુક્લા સાહેબ દ્વારા ધાક બેસાડતો ચુકાદો આપી અને આરોપીને આજીવન સખત કેદની સજા કરેલી અને 30,000 રૂપિયા દંડ કરેલો છે અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો 1 માસની વધુ સજાનો હુકમ કરેલો છે। આ કેસની અંદર ભોગ બનનારને વળતર પેટે નામદાર અદાલતે 5 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલો છે। ખૂબ લાંબા સમય પછી ધાક બેસાડતો ચુકાદો નામદાર અદાલત દ્વારા આપવામાં આવેલો છે। આ કેસની JH ગઢવી દ્વારા સચોટ તપાસ કરવામાં આવેલી છે અને નામદાર અદાલત સમક્ષ રજૂ થયેલા તમામ પુરાવાને અંતે નામદાર અદાલતે આરોપીને સજા કરેલી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।